નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન અને મહારેલી યોજાઈ। મહારેલી બાદ ભાજપના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી। ગોંડલને બદનામ કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે। આ ગોંડલ મિર્ઝાપુર નથી, ભગતસિંહનું ગોંડલ છે તેવો હુંકાર કરવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઐતિહાસિક વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ। આજરોજ ગોંડલ ભાજપ પરિવાર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીની અંદર ગોંડલ શહેર તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓથી માંડીને તમામ લોકો આ રેલીની અંદર મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આગામી સમયની અંદર ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર થવાનો છે। અહીંયા ગોંડલ શહેર અને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો તે લહેરાવાનો છે। કોંગ્રેસને, આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે। ચોક્કસપણે જનતાના આશીર્વાદથી ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થવાનો છે।